નમસ્કાર, વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણે નજર કરીએ બનાસકાંઠા બેઠક પર તો ભાજપના ઉમેદવાર હરિભાઈ ચૌધરીએ કહ્યું છે કે મારું ફોકસ શિક્ષણ પર રહેશે. બનાસકાંઠામાં શિક્ષણનો હાલ 65% રેશિયો છે અને તેને 90% સુધી લઈ જવાનો છે. તેમજ નર્મદાનું પાણી ગામડાઓમાં અને સરહદી વિસ્તારોમાં પહોંચાડવામાં આવશે. અમીરગઢમાં જીઆઈડીસી ઊભી કરવી છે જેથી આદિવાસીઓને નોકરી મળી રહે. આ કેવું હતું ભાજપના ઉમેદવાર હરિભાઈ ચૌધરીનું. કોંગ્રેસના ઉમેદવાર જ્યોતિભાઈ પટેલે કહ્યું છે કે કૃષિ ક્ષેત્રમાં વીજળી પુરવઠો પૂરો પાડવાનો તે પ્રયાસ કરશે. કેટલાક ખેડૂતોએ વીજળી જોડાણ માટે અરજી કરી છે પરંતુ તેમને હજી સુધી વીજળી મળી નથી. એટલે ભાજપના ઉમેદવાર એક તરફ વાત કરી રહ્યા છે શિક્ષણ પર ફોકસ કરવાની, ત્યારે કોંગ્રેસના ઉમેદવાર વાત કરી રહ્યા છે કૃષિ ક્ષેત્રમાં એમનું ફોકસ કરવાની. આમ આદમી પાર્ટીના ઉમેદવારની વાત કરીએ તો આમ આદમી પાર્ટીના સંજય કુમાર રાવલે કહ્યું છે કે પાવર, વીજળી અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવા મુદ્દા છે જેમના અંગે બધા જ બોલે છે, પરંતુ તેના રિએક્શન માટે આ વિસ્તારમાં કેવી સુવિધાની જરૂર છે તે અંગે વાત થતી જ નથી. હું દરેક તાલુકાના હેડક્વાર્ટરમાં ગાર્ડન અને ફિટનેસ ક્લબ બનાવડાવીશ. આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગાર્ડન અને ફિટનેસ ક્લબની વાત કરી રહ્યા છે. કઈ જ્ઞાતિના કેટલા મતદાતાઓ છે એની ઉપર એક નજર કરીએ બનાસકાંઠામાં તો આ બેઠકમાં 50% મતદાતાઓ ઓબીસી છે, જેમાં ચૌધરી અને ઠાકોરની સંખ્યા વધારે છે અને 30% ચૌધરી અને 20% ઠાકોર મતદારો છે. જ્યારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ 10 થી 13% મતદાતાઓ છે. પટેલ અને બ્રાહ્મણ મતદાતાઓ 10 કરતા ઓછા ટકા છે. આગળના જે ચૂંટણીના પરિણામો છે એની ઉપર એક નજર કરીએ. શરૂઆત કરીએ 1951 થી તો એ વખતે કોંગ્રેસના અકબરભાઈ ચાવડા 91,753 મત સાથે વિજય બન્યા હતા. તેમની સામે હતા ઉમેદવાર એસપીના ગોરધનદાસ મહેતા અને જેમને મળ્યા હતા 36,042 મત. મતોનો જે તફાવત હતો એ હતો 55,711 મતોનો. જ્યાં અકબરભાઈ ચાવડા 1951માં 55,711 મતથી વિજય બન્યા હતા. 1957 ની વાત કરીએ તો અકબરભાઈ ચાવડા ફરીથી એકવાર વિજય રહ્યા હતા. તેમને મળેલા મતની સંખ્યાથી 66,368. તેમની સામે અપક્ષ ઉમેદવાર હતા કનૈયાલાલ મહેતા, જેમને મળ્યા હતા 55,665 મત. આ વખતે મતોનો તફાવત હતો 10,703. જ્યાં અકબરભાઈ ચાવડા કોંગ્રેસના ઉમેદવાર 1957માં 10,703 મતથી વિજય બન્યા હતા. 1962 પરની નજર કરીએ તો એ વખતે કોંગ્રેસના જોરાબેન ચાવડાને મળ્યા હતા 1,15,931 મત. તેમની સામે સ્વતંત્ર ઉમેદવાર હતા કનૈયાલાલ મહેતા, તેમને મળ્યા હતા 60,975 મત. મતોનો તફાવત હતો 54,956. જોરાબેન ચાવડા કોંગ્રેસના ઉમેદવાર 1962માં 54,956 મતોથી વિજય બન્યા હતા. 1967 ની વાત કરીએ તો સ્વતંત્ર ઉમેદવાર એમ અમેરસિંહ 1,10,028 મતો સાથે જીત્યા હતા. તેમની સામે કોંગ્રેસના જીજી મહેતા હતા, જેમને મળ્યા હતા 1,05,621 મત. મતોનો જે તફાવત હતો 1967માં તે હતો 4,407 મતનો. 1971માં પોપટલાલ જોશી જે કોંગ્રેસના ઉમેદવાર હતા તેમને મળેલા મતની સંખ્યાથી 1,16,352. તેમની સામે એનસીઓના ઉમેદવાર હતા એસકે પટેલ, જેમને મળ્યા હતા 92,945 મત. જ્યાં કોંગ્રેસના પોપટલાલ જોશી 23,407 વોટથી વિજય બન્યા હતા. વાત કરીએ 1977ની તો બીએલડીના મોતીભાઈ ચૌધરી, તેમને મળ્યા હતા 1,68,648 વોટ. એમની સામે કોંગ્રેસના પોપટલાલ જોશી આ વખતે હારી ગયા હતા અને તેમને મળ્યા હતા 1,03,865 મત. કોંગ્રેસના પોપટલાલ જોશી જે 1971માં વિજય બન્યા હતા તે 1977માં 64,783 મતથી બીએલડીના ઉમેદવાર મોતીભાઈ ચૌધરી સામે હારી ગયા હતા. 1980ની વાત કરીએ તો 1980માં કોંગ્રેસના બીકે ગઢવી તેઓ જીત્યા હતા કાસમભાઈ અચવા સામે, જે જનતા પાર્ટીના ઉમેદવાર હતા. બીકે ગઢવીને મળ્યા હતા 1,84,057 વોટ, જ્યારે કાસમભાઈને મળ્યા હતા 94,570 મત. મતોનો તફાવત 1980માં જે હતો તે હતો 89,487. 1984ની વાત કરીએ તો કોંગ્રેસમાં બીકે ગઢવી ફરીથી એકવાર વિજય બન્યા હતા, જેમને મળ્યા હતા 1,82,674 મત. જ્યારે જનતા પાર્ટીના હરિસિંહજી ચાવડા તેમની સામે હતા અને તેમને મળ્યા હતા 1,55,391 મત. બીકે ગઢવી 27,283 મતોથી આગળ હતા અને તેઓ જીતી ગયા હતા. 1989માં જનતા દળના જયંતિલાલ શાહ, એમની સામે હતા કોંગ્રેસના બીકે ગઢવી. આ વખતે કોંગ્રેસના બીકે ગઢવીને હારનો સામનો કરવો પડ્યો હતો. જનતા દળના જયંતિલાલ શાહને મળ્યા હતા 3,92,636 મત અને બીકે ગઢવીને મળ્યા હતા 1,42,385 વોટ.
વોટનો જે તફાવત હતો તે 1989માં 25,000 માફ કરશો 2,50,251 હતો. જે આગળના ઇલેક્શનમાં બીકે ગઢવી જીત્યા હતા તેઓ 2,50,251 મતથી 1989માં હારી ગયા હતા. 1991માં ભાજપના હરિસિંહજી ચાવડા 2,26,895 મત એમણે મેળવ્યા હતા. જનતા દળના જયંતિલાલ શાહને મળ્યા હતા 1,74,853 મત. 91માં મતનો તફાવત જે હતો તે હતો 52,042. આ વખતે હરિસિંહજી ચાવડાનો વિજય થયો હતો. 1996ની વાત કરીએ તો ફરીથી એકવાર બીકે ગઢવીએ બાજી મારી હતી. બીકે ગઢવીને મળ્યા હતા 2,11,624 મત અને ભાજપના હરિસિંહજી ચાવડા આ વખતે હારી ગયા હતા. મતોનો તફાવત હતો 11,960. 1998ની વાત કરીએ તો ભાજપના હરિભાઈ ચૌધરીને મળ્યા હતા 3,82,714 મત. કોંગ્રેસના બીકે ગઢવીને મળ્યા હતા 2,97,959 મત. મતોનો તફાવત 98ની અંદર 84,755 હતો. 1999માં ભાજપના હરિભાઈ ચૌધરીને મળ્યા હતા 3,08,313 મત. કોંગ્રેસના બીકે ગઢવીને મળ્યા હતા 2,82,337 મત. બીકે ગઢવીની ફરી એકવાર હાર થઈ હતી. મતોનો તફાવત હરિભાઈ 25,976 વોટથી હરિભાઈ બીકે ગઢવીની આગળ હતા. 2004ની વાત કરીએ તો કોંગ્રેસના હરિસિંહજી ચાવડા 3,01,148 મત સાથે ભાજપના હરિભાઈ ચૌધરીને હરાવીને આગળ નીકળ્યા હતા. હરિભાઈ ચૌધરીને મળ્યા હતા 2,94,220 મત. મતોનો તફાવત જે હતો, વોટનો જે ડિફરન્સ હતો તે હતો 6,928. કોંગ્રેસના મુકેશ કુમાર ગઢવી 2009માં 2,89,409 મત સાથે વિજયી રહ્યા હતા. ભાજપના હરિભાઈ ચૌધરીને 2,79,108 મત મળ્યા હતા અને મતોનો તફાવત હતો 10,301.